જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા બ્રિજની લીધી મુલાકાત. કાલાઘોડા બ્રિજ પાસે વિશ્વામિત્રીના જળસ્તર પહોંચ્યા 18 ફૂટે. આજવા સરોવર અને પ્રતાપપુરા ડેમમાં પાણીની આવક થતાં વિશ્વામિત્રી નદીમાં ડાયવર્ટ કરાયું છે પાણી. ભયજનક સપાટીથી 8 ફૂટ નીચે છે પાણી. આજે ઓરેન્જ અને આવતીકાલે વડોદરામાં છે રેડ એલર્ટ. મ્યુનિસિપલ કમિશનર કારખાના રહીશોને તકલીફ ના પડે તે માટે રાખી રહ્યા છે બાજ નજર. આજવા સરોવરમાં વધુ પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે ગત રાત્રે છોડવામાં આવ્યું છે પાણી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. વડોદરામાં ગઈકાલે આજે ઓરેન્જ એલર્ટ અને આવતીકાલે રેડ એલર્ટ છે. આજવા ડેમમાં ઉપરવાસમાં પરમ દિવસે વધારે વરસાદના કારણે આજવા ડેમનું સ્તર વધ્યું હતું, એટલે આજવા ડેમ ખોલવામાં 62 દરવાજા જે છે બધા ખોલાયા છે. એના કારણે અને પ્રતાપપુરાના દરવાજા પણ બધા ખુલ્લા છે. એ બંને ડેમના દરવાજા ખુલ્લા હોવાને કારણે અને લોકલ થોડો વરસાદ પડવાના કારણે વિશ્વામિત્રી નદી છે એનું સ્તર અત્યારે 17.5 ફૂટથી ઉપર છે, જેનો એલર્ટ અથવા એલર્ટ લેવલ કહીએ 23-24 ફૂટ છે. એટલે હજી પણ 7 ફૂટ ડાઉન ચાલે છે. છેલ્લા 15 કલાકમાં ઉપરવાસમાં વરસાદ ઓછો થયો છે અને એના કારણે પ્રતાપપુરા સરોવરનું જે લેવલ છે એ પણ ડાઉન થયું છે. આજવાનું લેવલ 211.75 છે. એટલે આ બધી પરિસ્થિતિ જોતાં અત્યારે પૂરતું કોઈ પણ ડેન્જર કે એવું કંઈ છે નહીં. જસ્ટ મારી આ એક વિઝિટ છે અહીંયા. કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી. જો બહુ વરસાદ પડશે, ડેમનું લેવલ બહુ વધારે થશે તો કદાચ શિફ્ટિંગના પ્રશ્નો આવશે, તો એની માટે પણ તંત્રની સંપૂર્ણ તૈયારી છે. સાહેબ, જે રીતે 7 થી 8 ફૂટ હજુ અમે તંત્ર એલર્ટ ઉપર છે. લાસ્ટ ટાઈમ જે રીતે અમે બસ મારફતે બધાને શિફ્ટ કરાવી સ્કૂલ અને આશ્રય સ્થાનમાં મોકલ્યા હતા, બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપી હતી, એ જ રીતે અમારું તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ ઉપર છે અને કોઈપણ પ્રકારનો શિફ્ટિંગનો પ્રશ્ન અત્યારે નથી. પણ જો વધારે વરસાદ આવે આજ સાંજે અથવા આવતીકાલે તો કદાચ કરવાનું નીચાણવાળા વિસ્તારમાં થાય, તો એની માટે સંપૂર્ણ તૈયારી છે અમારી. Subscribe now and press the bell icon. Never miss an update.